વોટ્સએપ સ્ટેટસ લગાવવા, ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી દેવી કે સોશિયલ મીડિયા પર તમે દેશ પ્રેમનો દેખાવો કરો છો, એ ખરેખર રાષ્ટ્રપ્રેમ નથી. રાષ્ટ્રપ્રેમ એટલે રાષ્ટ્રીય ધ્વજનું સન્માન કરવું, કાયદાનું પાલન કરવું અને દેશ પ્રત્યે વફાદારી અને ઈમાનદારી રાખવી. કાયદાનું પાલન કરવું, જ્યારે આપણે ટ્રાફિક સિગ્નલ પર હોઈએ છીએ અને રેડ સિગ્નલ હોય છે, છતાંય આપણે સિગ્નલ તોડીને ગાડી આપણી નીકાળી લઈએ છીએ. રોંગ સાઈડ પર આપણને સૌને ખ્યાલ છે કે અકસ્માતનું જોખમ રોંગ સાઈડ પર ખૂબ જ વધારે હોય છે, છતાંય આપણે શોર્ટકટ મારીને આપણો સમય બચાવવા માટે આપણે રોંગ સાઈડ પર જઈએ છીએ અને આપણું જીવ જોખમમાં નાખીએ છીએ. બીજી વસ્તુ કે આપણે કોઈ પણ પોલિટિકલ પાર્ટીના કે કોઈ પણ એવી નેમ પ્લેટો બનાવીને આપણે કાળા કાચવાળી ગાડીઓ રાખીએ છીએ. ત્રીજું છે ભ્રષ્ટાચાર. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે, એટલે કે અહીંયા દારૂ બંધી છે. દારૂ વેચવો અને દારૂ પીવો એ બે ગુનો ગણાય છે. કોઈ પણ એરિયાના 2-3 કિલોમીટરના અંતરે ગુજરાતમાં દારૂ વેચાય છે, એ સૌ જાણે છે. આ બુટલેગરો હપ્તા સિસ્ટમથી પોતાનો ધંધો ચલાવતા હોય છે. આઝાદી પછીનો સૌથી મોટો પ્રશ્ન છે એ છે ભ્રષ્ટાચાર. જ્યારે કોઈ વ્યક્તિ સરકારી કચેરીમાં જાય છે પોતાનું કામ કરાવવા માટે, ત્યારે એ વ્યક્તિ ટેબલ નીચેથી અમુક ટકા પૈસા આપે છે, ત્યારે જઈને સરકારી ઓફિસરો અને સરકારી માણસો એ વ્યક્તિનું કામ કરતા હોય છે. જે દેશમાં પોલિટિકલ અને પાવરફુલ લોકો કાયદો વ્યવસ્થા રૂપિયા આપીને ખરીદતા હોય અને કાયદો વ્યવસ્થા પોતાના ખિસ્સામાં રાખતા હોય, અને જે દેશમાં દારૂબંધી છે છતાંય દારૂ ખુલ્લે આમ વેચાતો હોય. રાજનીતિ એ લોકસેવાનું કામ છે, પરંતુ જ્યારે રાજનીતિ અને એની સત્તા લોકોના અવાજ દબાવવામાં થાય તો એ દેશને આપણે આઝાદ ના કહી શકાય. આપ સૌ મળીને 15મી ઓગસ્ટના દિવસે એક સંકલ્પ કરીએ. હું મારા દેશના કાયદાનું પાલન કરીશ, હું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવીશ અને જ્યાં પણ મને લાગશે કે અહીંયા કાયદો વ્યવસ્થા અને સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે ત્યાં હું અવાજ ઉઠાવીશ. ઇન્કલાબ જિંદાબાદ. જય હિન્દ, જય ભારત મિત્રો.